આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા સારા બનવા માટે કે નબળા બનવા માટે માત્ર 1% સિદ્ધાંત યાદ રાખો. મિત્રો, આપણને એમ કહે છે કે સારું બનવું હોય તો 1% સિદ્ધાંત અને ખરાબ બનવું હોય તો પણ 1% સિદ્ધાંત. આ 1% સિદ્ધાંત શું છે? આ દુનિયાની અંદર કોઈ પણ માણસ એકદમ સારો અથવા એકદમ ખરાબ ક્યારેય એક જ વખતમાં બની જતો નથી. એ અનેક ડગલાને સર કરતા 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 સારો બને છે અને અમુક ડગલામાં નિષ્ફળ જતા 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 એ નબળો બને છે. આપણે એવું ક્યારેય ન વિચારી શકીએ કે આપણે આજે નિષ્ફળ ગયા હતા અને આવતીકાલે સવારે પેપરમાં આવે કે આપણે સફળ થઈ અને ટોચ ઉપર પહોંચી ગયા. એવું કોઈ દી બનતું નથી. તમારે અનેક સારી બાબતોનો સરવાળો કરવો પડે તો તમે સફળ સારા બનો, અને તમે અનેક નાની નાની નબળી બાબતો કરતા રહો તો તમે નબળા બનતા જાઓ. જે 1%ના સિદ્ધાંત પરથી આ વાર્તાને મારે કેમ સમજાવવી એ વાત હું તમને કરું છું. મિત્રો, કુદરત જ્યારે માણસને જન્મ આપે છે ત્યારે જન્મ વખતે બંને પ્રકારના કોષો એ માણસને આપે છે. સારા બનવા માટેના કોષો અને નબળા બનવા માટેના પણ કોષો. એટલે કે હું એમ કહું છું કે કુદરત જ્યારે ખરેખર જન્મ આપે છે ત્યારે પંચ મહાભૂત તત્વ એટલે 5 તત્વોમાંથી માણસનું શરીર બને છે. હવે આ 5 તત્વની અંદર કયું તત્વ વધારે છે? કોઈને અગ્નિ તત્વ વધારે હોય, કોઈને વાયુ તત્વ વધારે હોય, કોઈને આકાશ તત્વ વધારે હોય, કોઈને પાણી તત્વ વધારે. 5માંથી કોઈ પ્રમાણ વધારે હોય અથવા તો દરેક વ્યક્તિને જુદા જુદા પ્રમાણના અનુસંધાનમાં એનું બંધારણ કરે છે. અને એ બંધારણના અનુસંધાનની અંદર માણસોની અંદર સારા અને નબળી બાબત બે બાબત છે એ મૂકે છે. આપણને ખબર જ છે કે મોટા ભાગના બાળકનો જન્મ થાય ત્યારે બાળકમાં નબળી બાબતની ભૂમિકા વિશેષ હોય છે. બાળક હંમેશા ઈર્ષાખોર હોય છે. બાળક હંમેશા પોતાનું રમકડું બીજાને આપતો નથી. બાળક બીજા પાસેથી જોટવી લે છે. અને આ અનુસંધાનમાં આપણે એમ કહી શકાય કે જન્મતી વખતે સારું અને ખરાબ જે કુદરત આપે છે એમાં વધતા ઓછા પ્રમાણમાં હોય છે. હવે એનો અર્થ એ થયો કે આ વધતા ઓછા પ્રમાણમાં છે એમાં માતાને શું કરવાની જરૂરિયાત છે? તો કે માતાએ માત્ર એટલું જ કરવાની જરૂરિયાત છે કે એની સારી બાબતમાં 1 દિવસમાં, 2 દિવસમાં, 3 દિવસમાં, તમારા ચોક્કસ ગાળામાં તમે 1% વધારે સારું કરવાનું તાલીમ આપો. 1%. જે જાપાનની કાઇઝન પદ્ધતિ કહેવાય છે. 1% જ સારું. બાળકને કોઈ આત્મવિશ્વાસ વિકસાવવો છે તો આત્મવિશ્વાસને વિકસાવવા માટે નાના નાના કાર્યો આપો અને એ કાર્ય જો કરી નાખે તો એનો આત્મવિશ્વાસ વધી જાય. હું ફરીવાર કહું છું કે એક વખતમાં એકી સાથે આત્મવિશ્વાસ કોઈ દી વધવાનો નથી, પણ 1%, ત્યાર પછી થોડા દિવસ પછી બીજો ટકો, એમ કરતાં કરતાં તમે 2%એ પહોંચો એટલે એક આરે જાજો 1.5% આવે ને આમ કરતાં 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 સારી બાબતો વધે છે. અને એ જ રીતે તમારી પાસે જે ખરાબ બાબતો છે આ ખરાબ બાબતોમાં 1% ઘટાડતા જાઓ. અને જો 1% ઘટાડતા જાઓ તો તમે એકને એક દિવસ તમારી બધી જ નબળી બાબતો નીકળી જાય. હું ફરી એકવાર વાત કરવા માગું છું કે કોઈ પણ માણસની જે ખરાબ બાબત વધારે હોય છે એ કેવી રીતે વધી હોય છે? દાખલા તરીકે આપણે એમ કહીએ કે એક માણસ જુગાર ખૂબ રમે છે, એક માણસ દારૂ ખૂબ પીવે છે. તો આ કેવી રીતે થયું? તો કે પહેલી વખત દારૂ પીતો હશે કે જુગાર રમતો હશે ત્યાર પછી
એ એક વાર કરતો હશે, પણ એમાં 1% વધારો કરીને 2 વાર કરશે, પછી એમાં 1% વધારો કરીને 3 વાર કરશે, પછી એમાં 1% વધારો કરીને 4 વાર કરશે, અને જ્યારે 12 થી 15 વાર કરશે એટલે એ દારૂડિયો બની ગયો, જુગારી બની ગયો. હવે જે રસ્તા ઉપર એને વધારો કર્યો એ જ રસ્તા ઉપર એને ઘટાડો કરવો જોઈએ. હું એમ કહેવા માંગુ છું કે તમે રાતોરાત કોઈ કુટેવ ખરાબ કાઢી નહીં શકો. રાતોરાત કાઢવાનો પ્રયત્ન કરશો તો તમે ડિસ્ટર્બ થઈ જશો. તમે અત્યારે 12 વખત પાન કે ફાકી કે માવા ખાવ છો. મારે ખાસ કહેવું છે બધાને કે અત્યારની આ જનરેશનની અંદર જે તમાકુનું વ્યસન છે એ તમાકુના વ્યસન કેટલાક યુવાનો 12 15 કરે છે. થોડા દિવસ માટે તમે 11 કરો, એના પછી થોડા દિવસ માટે 10 કરો, એના થોડા દિવસ પછી તમે 9 કરો. 1% ઘટાડો. 1% અર્થ એવો નથી કે ગણતરી કરવી, બહુ થોડું ઘટાડો. અને એમ કરતાં કરતાં તમારા માનસને પણ ખબર નહીં હોય અને તમારી આખી કુટેવ છે છૂટી જશે. અને એ જ રીતે તમારે સુટેવને વધારવી છે. ધારો કે વહેલા ઉઠવા માટે તમે વિચાર કરો છો, તો પહેલાં તમે સૌથી પહેલાં અત્યારે કેટલા વાગે ઉઠો છો? 7 વાગે. તો તમે પહેલાં સૌથી પહેલાં થોડા દિવસ 6:45 ઉઠો, ત્યાર પછી થોડા દિવસ 6:30 ઉઠો, ત્યાર પછી થોડા દિવસ તમે 6:15 ઉઠો. આમ કરતાં કરતાં એક દિવસ તમે 5 વાગે ઉઠવાનું તમારું સ્વપ્ન હશે તો થઈ શકશે. ધારો કે કોઈ વિદ્યાર્થી છે, વિદ્યાર્થી એક સાથે એક જ જગ્યા ઉપર બેસીને વાંચી શકતો નથી, તો કેટલા કલાક વાંચી શકે છે? તો કે અડધી કલાક વાંચી શકે છે. તો તમે 4-5 દિવસ તમે 30 મિનિટને બદલે 45 મિનિટ વાંચો. થોડા દિવસ પછી તમે 1 કલાક વાંચો, ત્યાર પછી થોડા દિવસ પછી 1.25 કલાક વાંચો, અને 1 દિવસ તમે 3 થી 4 કલાક એક જ બેઠક ઉપર સારી રીતે એકાગ્રતાથી વાંચી શકશો, જેને 1%નો સિદ્ધાંત. મારે સૌ મિત્રોને કહેવું છે કે દરેકને સારું બનવાનું છે, દરેકને સ્પોર્ટ્સમેન બનવું છે, મોટા ઉદ્યોગપતિ બનવું છે, મોટા સંત બનવું છે. નહીં બનો. 1% કરતા તમે જે બનવું છે બની શકશો. અને 1% ઘટાડતા તમે તમારી તમામ કુટેવને તમે કાઢી શકશો. એક જ વાત તમે ઈચ્છો તો મારે તમામ કુટેવવાળા તમામ વ્યક્તિઓને, યુવાનોને ખાસ કહેવું છે કે આ જીવનમાં જો સુખી થવું હોય તો તમારી તમામ કુટેવોને ધીમે ધીમે કરતા માત્ર ને માત્ર થોડાક જ સમયની અંદર તમે જાતે જ આ વાતને કાઢી શકશો. કોઈના મદદની જરૂર નથી, કોઈ મોટિવેશન, કોઈ સેમિનારમાં જવાની જરૂરિયાત નથી, કોઈ મોટા સૂત્રો યાદ રાખવાની જરૂરિયાત નથી. 1%નો સિદ્ધાંત. ઘટાડતા જાઓ. સારી વાત વધારતા જાઓ. એટલે સારી વાત વધતી જાય, નબળી વાત ઘટતી જાય, એટલે તમે વધારે સારા માણસ બનતા થાવ. તમે ખરેખર સાચા અર્થમાં ખૂબ મહાન બની શકશો. અને જો બાળક નાનું હોય, બાળકની ઉંમર નાની હોય, ત્યારથી જો માતા આ બાબત માટે ધ્યાન રાખે તો એને માટે બાળકને ઈર્ષા થાય કે પોતાનું રમકડું બીજાને ના આપે, તો તાલીમ આપો, બેટા તને પણ એ રમકડું આપે અને તું એને આપ. બે એકબીજા અરસપરસ કરો. આ તાલીમ છે. કોઈ પણ વાત છે એ એક વ્યક્તિ, માનો કે નાનું બાળક છે, બીજાને મારે તો બીજો એને મારવાનો જ છે, પણ એને બતાવવાનો કે આ તારો ભાઈ છે, તું એને નહીં ઓલું કર. આ નાના બાળકોથી તાલીમ આપશો તો જ કુદરતે જે વધારે ખરાબી આપી છે એ વધારે ખરાબીને તમે શૂન્યવત બનાવી શકશો. મહાન બનવું છે, તમારા સંતાનને મહાન બનાવવા છે, તમારા સંતાનને બહુ મોટા ઉદ્યોગપતિ બનાવવા છે, તમારા સંતાનોને બહુ મોટા સાયન્ટિસ્ટ બનાવવા છે. કરો શરૂઆત. સારી વસ્તુમાં ધીમે ધીમે ઊંચાઈ વધારે, ખરાબ વસ્તુમાં ધીમે ધીમે કરતા વસ્તુ નીચે. અને તમે જોવો
કે માત્ર 2 કે 3 વર્ષની ટ્રેનિંગમાં તમે જે કામ કરશો એનું પરિણામ જ્યારે બાળક યુવાન થશે ત્યારે ખૂબ સારું બનશે, એમ આ વાર્તાની ભૂમિકા આપણને બતાવે છે. સૌને ધન્યવાદ.